કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટનો કાયમી ઉપાય સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તો જ આવે એમ છે। કચ્છ જિલ્લા માટે ખાસ નિયમો બને। કાયમી ઉકેલ માટે સૈદ્ધાંતિક મંજૂરી તો મળી, પરંતુ નિયમો ન ગળાતા કચ્છના લોકોમાં અસમંજસ વ્યાપ્યો, કોણીએ ગોળ ચોંટાડ્યો। કચ્છ જિલ્લાના શિક્ષણ માટે વર્ષોથી લડતા લોકોનો અભિપ્રાય સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તો જ સમસ્યા દૂર થશે, જિલ્લા ફેર શિક્ષકો ન જાય। ધારાસભ્યો દ્વારા જાહેરાત તો થઈ, પરંતુ જાહેરાતો પૂરી થાય તો જ લાભ થવાની સંભાવના। ભરોસાની ભેંસ હંમેશા પાડા જણે છે। નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। અમારો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે જે લોકોને લગતા મુદ્દા છે એની ચર્ચા કરવામાં આવે। હાલમાં કચ્છ જિલ્લામાં જે શિક્ષકોની ઘટ થઈ એના માટે બહુ મોટો હોબાળો થયો અને કચ્છ જિલ્લામાં એક સમય એવો આવવાનો છે કે ત્યારે 4304 જેટલા શિક્ષકોની ઘટ વર્તાશે। આ બાબતે આપણી સાથે બે શિક્ષકો મોજૂદ છે કે જેઓ હંમેશા આ મુદ્દા માટે લડતા આવ્યા છે। તખતસિંહભાઈ છે અને વનરાજસિંહ છે। તેઓ ઘણા સમયથી આ મુદ્દે લડતા આવ્યા છે। તો આપણે જાણીએ કે એકચ્યુઅલમાં સમસ્યા શું છે અને એ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે। તખતસિંહભાઈ, સ્વાગત છે તમારું। સૌથી પહેલાં તો જે કચ્છ જિલ્લામાં હાલમાં 1 થી 8 ધોરણમાં શિક્ષકોની ઘટ છે, થોડા એના આંકડાકીય માહિતી આપો કે કેટલી ઘટ છે હાલમાં। મારું નામ સોઢા તખતસિંહ ભુરજી છે। હું કચ્છ ટાટ ગ્રુપનો પ્રમુખ છું અને અત્યારે જે કચ્છ જિલ્લાની અંદર આપણે વાત કરીએ કે સ્થાનિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી, એ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને એના માટે અમે ગુજરાત સરકાર અને તમામ ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ। અમે લગભગ છેલ્લા અમારો ગ્રુપ 2019થી લઈ અને અત્યાર સુધી વારંવાર રજૂઆતો, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ગુજરાત સરકાર હોય, તેમને વારંવાર રજૂઆતો કરી છે। હવે વાત રહી આપણે કેટલી ઘટ છે, તો અત્યારે ધોરણ 1 થી 8ની અંદર 4304ની ઘટ છે અને એના સિવાય અત્યારે 31/5 આવે છે અને 31/10 આવે છે। એમાં પણ અમુક શિક્ષક મિત્રો નિવૃત્ત થશે તો એ અલગ એની સાથે જોડાશે અને એવી જ રીતે આપણે જેવી રીતે પ્રાથમિકની વાત કરીએ 1 થી 8 ધોરણમાં 4304ની ઘટ છે, તો એવી રીતે આપણે ધોરણ 9 થી 12 જે ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ કહેવાય આપણા કચ્છ જિલ્લા માટે અથવા તો ગુજરાતના બાળકો માટે ઉચ્ચ માધ્યમિકનું શિક્ષણ કહેવાય, એની અંદર અત્યારે જ્ઞાન સહાયકોને બાદ કરતાં આપણે ગણતરી કરીએ તો અંદાજિત 900 થી 1000 જગ્યાઓ ખાલી છે। એમાં સરકારી પણ સ્કૂલો આવી ગઈ અને ગ્રાન્ટેડ પણ સ્કૂલો આવી ગઈ। એની સાથે સાથે આચાર્યોની પણ ઘટ છે। એવી રીતે જે સ્કૂલો છે એમાં ક્લાર્ક નથી, પટ્ટાવાળા નથી, તો એનું કામ જે છે એનું ભારણ છે એ શિક્ષકોને કરવું પડે છે। ઘણી એવી શાળાઓ છે કે જે સરકારી શાળાઓ હોય કે ગ્રાન્ટેડ શાળાઓ હોય, ત્યાં માત્ર એક જ શિક્ષક દ્વારા ધોરણ 9 અને 10ના વર્ગો ચાલતા હોય, ક્યાંક ધોરણ 9 થી 12ના વર્ગો ચાલતા હોય કે જ્યાં 2 શિક્ષકો હોય, તો એવી પણ ઘણી શાળાઓ છે। એવી જ રીતે તો ત્યાં સરકારનું કામ કરે કે બાળકોને ભણાવવાનું કામ કરે, તો એક પણ એ મોટો પ્રશ્ન છે। તો જેવી રીતે 1 થી 8ની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી આવી, એવી જ રીતે ધોરણ 9 થી 12ની અંદર સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય, બંને વિભાગની અંદર સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને સ્થાનિક લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવે એવી એક અમારી અરજ પણ છે અને અમારી એક સરકાર પાસે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અમારી માંગણી પણ છે। દર્શક મિત્રો, તમે વિચારો કે એક પ્રાઇમરી સ્કૂલ લેવલ છે એનામાં 4304 શિક્ષકોની ઘટ છે અને હાઈસ્કૂલમાં 900 થી 1200 શિક્ષકોની ઘટ છે। વધારામાં એ સ્કૂલોમાં ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં કને પટાવાળાઓની ભરતી નથી થઈ, જ્યાં કને ક્લાર્કો નથી, એટલે સિમ્પલ સિસ્ટમ છે કે ક્લાર્કોનું કામ પણ ટીચરોએ કરવું પડે અને એના સિવાય કેટલાય સરકારી કામો છે કે તે શિક્ષકોને કરવા પડે। જે અતીતની સ્ટોરીમાં અંકિતાબેને જણાવ્યું હતું કે એ શિક્ષકોને ઢોરો પણ લેખવાના અને વસ્તી ગણતરીના કામ કરવાના, તો એનો મતલબ એ થાય છે કે એવા કામોમાં જ જો શિક્ષકો હોય તો એ લોકોને ભણાવશે ક્યારે। વનરાજસિંહ, હું તમારી પાસે જાણવા માંગીશ કે આ શિક્ષકોની ઘટ છે, આપણી પાસે ભરતી પણ થાય છે, પણ જિલ્લા ફેરબદલીમાં શિક્ષકો જતા રહે છે અને દર વર્ષે આપણે તો ત્યાં ને ત્યાં ઊભા રહીએ છીએ કે શિક્ષકોની ભરતીનો જિલ્લો છે, ભરતી થાય એ શિક્ષકો પોતાના જિલ્લામાં જતા રહે એટલે આપણે તો ફરીને ક્યાં ગયા હતા, તો ક્યાંય નહીં। તો એનું શું સમાધાન શોધવું? ખૂબ જ સારો પ્રશ્ન છે તમારો કે શિક્ષક ઘટની સમસ્યાનું સમાધાન શું હોઈ શકે। લાંબા સમયથી એમ કહેવાય કે આ જે સમસ્યા છે વર્ષો જૂની છે અને ખાસ તો
તમારી આ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા હું એ પણ કહેવા માંગીશ કે કચ્છટાટ ગ્રુપ જેણે 6 વર્ષથી ઉપરના સમયગાળા માટે સ્થાનિક ભરતીની ઝુંબેશ એ ઉપાડી હતી. હવે એ કચ્છટાટ ગ્રુપ એટલે આજે આખા કચ્છની અંદર ફેલાયેલું એક વિસ્તૃત ગ્રુપ છે, જેની અંદર એ જે ટેટ પાસ કરેલા પછી એ 2012ની ટેટની એક્ઝામ હોય, 2014ની હોય કે 2018ની હોય, તો આ બધી એક્ઝામો એ પાસ કરેલા છે. અને આપણે જાણીએ છીએ કે જે એની વેલિડિટી હોય છે 5 વર્ષની હોય છે. હવે જ્યારે 2023માં જે ટાટની એક્ઝામ લેવામાં આવી એ દ્વિસ્તરીય લેવામાં આવી. હવે દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરેલા આપણા કચ્છની જે સંખ્યાની જ્યારે વાત કરવામાં આવી તો બહુ જૂજ ઉમેદવારો છે, ગણ્યા ગાંઠ્યા છે. એટલે સ્વાભાવિક છે કે એ આમાં જો હવે અત્યારે જે પ્રશ્ન જે ચર્ચાના ચકડોળે છે કે આ જાહેરાત કરવામાં આવી છે, સૌથી પહેલો મુદ્દો એ છે કે આનો સમાધાન શું શોધવો. કેમ કે તમે કીધો 14માં 12માં 14માં 18માં અને 23માં એક્ઝામ લેવાય. હવે જે 2012 અને 14માં જેણે એક્ઝામ આપી છે એ તો વયમર્યાદા પાસ કરી ચૂક્યા હશે, તો એવા લોકોને તો સ્વાભાવિક છે અન્યાય થયા છે. અને કચ્છમાં કાયમી જગ્યા ખાલી છે, તો એવા લોકોને ભલે ને થોડી ઓછી એમની નોકરી થાય, પરંતુ એવા લોકોને શિક્ષક તરીકે તો લઈ શકે, એ શા માટે નથી? હું એ જ વાત કરી રહ્યો છું કર્યા છે કે કચ્છની અંદર સ્થાનિક ભરતી થાય. કચ્છના આ જે બધા 2012, 2014 અને 2018 ટાટ પાસ કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય મળે, અને એ મળે તો જ કચ્છની જે શિક્ષક ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. તો આ માટે આજે તમામ જે પ્રયત્નો કર્યા છે, સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવે તો જ એનું કાયમી જે સમાધાન છે શિક્ષક ઘટનું એ તો અને તો જ થઈ શકે. હવે કાયમી સમાધાન એ થાય એના માટે જરૂરી છે કે અગાઉની જે પણ ટેટ અને ટાટ જે પરીક્ષાઓ લેવાની છે એ બધાને એને માન્ય એમાં ગણવી પડે. તો તમારા ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા અમે એ પણ વાત આજે એ મૂકવા માંગીએ છીએ કે કાયમી ધોરણે આ જે શિક્ષક ઘટની સમસ્યાનો ઉકેલ આવે એના માટે આ જે ટેટ અને ટાટ કરેલા તમામ જે એક્ઝામો જે 12થી કરી અને અત્યાર સુધી લેવાની છે તો એ બધાની વેલિડ ગણવામાં આવે અને એને પ્રાયોરિટી આપવામાં આવે અને પ્રાધાન્ય આપવામાં આવે. દર્શક મિત્રો, કચ્છ જિલ્લાની સાથે સાથે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 22,000 જેટલા શિક્ષકોની ઘટ છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મોટા ઉપાડે જાહેરાત તો કરવામાં આવી કે અમે શિક્ષકોની ભરતી થશે, 5,000 શિક્ષકોની ભરતી થશે, પરંતુ એનો પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આવી સ્થિતિમાં જો આપણે માનતા હોઈએ કે આપણે આપણા દેશના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ તો આપણે આપણા પોતાને જ બેવકૂફ બનાવીએ છીએ. કેમ કે દેશનો ભવિષ્ય એ આપણી આવનારી પેઢી છે, અને એ આવનારી પેઢીને જો શિક્ષક નહીં મળે તો એનામાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થશે? તખતસિંહ બાપુ, હું તમને બીજો એક ખાસ પ્રશ્ન કરીશ. કેમ કે સૌથી મોટો પ્રશ્ન કચ્છ જિલ્લામાં ભાષાનો આવે છે. કચ્છ જિલ્લાની જે કચ્છી ભાષા છે એ સ્વાભાવિક છે કે બહારના જે શિક્ષકો આવે છે એ એબ્ઝોર્બ નથી કરી શકતા, અને જે અંતરિયાળના વિસ્તાર છે એ વિસ્તાર, જેમ કે લખપતની વાત કરીએ કે બન્નીની વાત કરીએ કે અબડાસાના અમુક વિસ્તારની વાત કરીએ, ત્યાં તો લોકો ગુજરાતી પણ નથી બોલી શકતા. તો એવી કન્ડિશનમાં કચ્છના શિક્ષકો હોય તો એનું જે પરિણામ છે એ 100 ને બદલે 150% મળે એમ છે? એ તમારો જે પ્રશ્ન છે એ બહુ સારો છે. આપણું જેમ પહેલાં વડીલો આપણને કહેતા કે 12 ગાઉએ બોલી બદલાય, બરાબર છે? તો તમે રાપરથી લઈને કોટેશ્વર, આ બાજુ માંડવીથી લઈને ખાવડા, બન્ની પશ્ચિમ વિસ્તાર સુધી જાઓ તો દરેક વિસ્તારની અંદર જે વાગડ વિસ્તાર કહેવાય ત્યાંની ભાષા અલગ હશે. વચ્ચે તમે આવો ગાંધીધામ, અંજાર, ભુજ, તો ત્યાંની પણ થોડીક આપણી કચ્છી જ ભાષા આપણી અલગ પડી જાય. પછી એનાથી આગળ તમે લખપત બાજુ જાઓ ત્યાં ભાષા અલગ પડી જાય. જે આપણા બન્ની પશ્ચિમ વિસ્તારની અંદર જે જત લોકો, સમા લોકો, જે આપણા વિસ્તારના લોકો રહે છે તો એમની ભાષા પણ અલગ પડી જાય. ખરેખર જો કચ્છના લોકો હોય તો જે ભાષાનો સમન્વય છે તો એ ઘણો સરળ રહે અને બાળકને સમજવામાં એ ઝડપથી એને કેચઅપ કરે, અને એના કારણે જે એની ભણવાની અને એને યાદશક્તિ કરવાની જે ક્ષમતા છે એ વધી જાય, અને 100ના બદલે 150%, 100% પરિણામ. એનો એક તમને ઉદાહરણ આપું કે હું જ્યારે ધોરણમાં પહેલાં 3જા 4થા ધોરણમાં હતો ત્યારે આપણા મહેસાણાના શિક્ષક આવ્યા હતા. મહેસાણામાં આપણે કચ્છી ભાષામાં ગ્લાસ કહીએ, બરાબર? પછી અમુક વિસ્તારની અંદર એને અલગ અલગ ભાષા. તો મહેસાણાના ટીચર તે વખતે એ પાલું કહે,
બરોબર. હવે અમે 10-15 જે તે વખતે આપણે આમ હોઈએ કે શિક્ષક પાસે જઈએ અને સાંજે ટ્યુશન ક્લાસ કરાવે, તો અમને શિક્ષકે કીધું કે પાલું લાવ. હવે અમે 15 છોકરાઓ બધા, કોઈ સાવરણી ઉપાડી આવે, કોઈ તપેલો ઉપાડી આવે, કોઈ ઓલું ઉપાડી આવે. પછી સાહેબ નેટ કંટાળી અને સાહેબ પોતે ઊભા થઈને ગ્લાસ લઈને અમને બતાવ્યું કે આ પાલું કહેવાય. તો સાહેબ અમે કીધું સાહેબ ગ્લાસ કહો ને તો અમે હમણાં લઈને આવી દઈએ. તો તે વખતની જે હું પ્રશ્નનો કરું છું, તો અત્યારે તો પરિસ્થિતિ ઘણી અલગ. જે તે વિસ્તારના શિક્ષકો આવે ગુજરાતી, તો એને કચ્છી ભાષા સમજતા જ લગભગ 4-5 વર્ષ લાગી જાય છે. તો એ 5 વર્ષે કચ્છી સમજે ત્યાં સુધી તો એનો બદલીનો ઓર્ડર આવી જાય. તો પછી બાળક ભણે શું? તો મારો કહેવાનો જે તમારો જે પ્રશ્ન છે, 100% કચ્છના સ્થાનિક લોકો મળે, કચ્છી ભાષા જાણતા લોકો મળે તો સૌથી વધારે બેસ્ટ 100ના બદલે 150%, 100% રિઝલ્ટ મળે. અને કચ્છની અંદર જેટલી પણ શાળાઓ છે, એ ધોરણ 12 હોય કે ધોરણ 11 હોય, એમાં 100% રિઝલ્ટ લાવનારી આપણા ગુજરાતની અંદર ટોપ સ્કૂલો બને એવી 100% ખાતરી છે અમને. વનરાજસિંહ, બીજો એક પ્રશ્ન એ છે કે એવી વાત થઈ કે જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ, તો એ મુદ્દો પણ બહુ અગત્યનો છે કે તમારી કચ્છ જિલ્લામાં નિમણૂક થાય તો તમારે નિવૃત્ત જ ત્યાં થવાનું. તો એ મુદ્દો કેટલો કારગર રહેશે આ બાબતમાં? આમ જોવા જઈએ તો મુદ્દો બરાબર છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ, એટલે એનો મતલબ એમ થયો કે જે એની હવે પોલિસી આગળ શું બને છે, એના શું નિયમો આવે છે, એના ઉપરથી વાસ્તવિકતા ખબર પડશે કે ખરેખર એમાં કચ્છની જે સ્થાનિક વાત થાય છે, સ્થાનિક ભરતીની, સ્થાનિક કચ્છનું કેટલું પ્રતિનિધિત્વ રહે છે. તો નિમણૂક ત્યાં નિવૃત્તિ, તો પછી ફોર્મ તો ઓલ ઓવર ગુજરાતના બધા ઉમેદવારો ભરશે. એટલે સ્વાભાવિક છે કે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આવી રીતે બધા ઉમેદવારો ફોર્મ ભરીને આવે છે, તો કચ્છના ઉમેદવારોને એની અંદર એક તો, કારણ કે સ્વાભાવિક છે કે આપણા ઉમેદવારો, જેમ હમણાં મેં વાત કરી અગાઉ કે દ્વિસ્તરીય એક્ઝામ જે છે ટાટ, તો એ પાસ કરેલાની સંખ્યાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો સંખ્યા ખૂબ જ જૂથ છે. તો એનું પ્રમાણ ઓછું છે. તો સ્વાભાવિક છે કે બહારના બધા ફોર્મ ભરાશે તો કચ્છના જે છે એ રહી જવાના છે. એટલા માટે કચ્છનું સ્પેશિયલ એની અંદર જોગવાઈ થવી જોઈએ. કચ્છના તો જો આગામી નિમણૂક ત્યાં નિવૃત્તિની અંદર એ પ્રકારના નિયમો બને કે એની અંદર કચ્છના લોકોને લેવામાં આવે. અગાઉ કચ્છની જે પણ ટેટ ટાટ જે 2012, 14 કે 18 જે પાસ કરેલ છે એને પણ વેલિડ ગણવામાં આવે. આનો બીજો એક સમાધાન એવો થઈ શકે કે 50% બહારના લોકો આવે અને 50% કચ્છના લોકોની ભરતી થાય, તો એ મહદઅંશે એ જે ઘટ છે એને નિવારી શકાય. 100% આવી રીતે પણ એક એનો ઉકેલ છે, નિવારી શકાય. પરંતુ એનું જ્યારે એના નિયમો બને છે, તો નિયમોની અંદર એ પ્રકારનું પ્રાવધાન, એ પ્રકારની જોગવાઈઓ બને કે જે તમે જે વાત કરી છે કે 50% હોય કે અમુક પર્સેન્ટેજ, જે પણ ભલે 100% ન થાય, પરંતુ એ એક નિયમોની અંદર નક્કી કરવામાં આવે તો જ એવું લાગે છે કે જે સ્થાનિક ભરતીની જે વાત છે અને શિક્ષક ઘટની સમસ્યા ઉકેલવાની કાયમી જે વાત છે, તો જ એનો ઉકેલ આવી શકશે. તો દર્શક મિત્રો, જાણ્યું કે કચ્છ જિલ્લો છે એ ગુજરાતનો 32% ભૂભાગ છે અને બહુ જ વિસ્તૃત જિલ્લો હોવાથી અહીં કને શિક્ષકોની પણ વધારે જરૂરિયાત હોય છે. આપણે ભૂતકાળમાં જોયું કે જે શિક્ષકો અહીંયા કને આવે છે 4 વર્ષે 5 વર્ષે પોતાની બદલીઓ કરાવીને જતા રહે છે. અતીતમાં એવા નિયમો જિલ્લા પંચાયતે બનાવેલા હતા કે 10 વર્ષ એમને કમ્પલસરી કચ્છમાં રહેવાનું હતું. ત્યારે મહદઅંશે થોડીક ઘટ નિવારી શક્યા હતા, પરંતુ ફરીથી એ જે ટેન્યુઅર હતો એ ઘટાડી નાખવામાં આવ્યો. પરિણામ સ્વરૂપે કચ્છ જિલ્લામાં જે બહારના શિક્ષકો આવે છે એમને 5 વર્ષ પૂર્ણ થાય છે અને એ પોતાના જિલ્લામાં જતા રહે છે. પરિણામ સ્વરૂપે કચ્છ જિલ્લામાં હંમેશા, હું તો છેલ્લા 25 વર્ષથી જોઉં છું કે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી કાયમી શિક્ષકોની ઘટ છે અને એ શિક્ષકોની ઘટ નિવારવા માટે હંમેશાને માટે તંત્રો દોડતા હોય છે. પરંતુ આજ એક પ્રશ્ન ઊભો થાય છે કે જેને 5 વર્ષ પૂરા થાય એ પોતાના જિલ્લામાં જતા રહે અને કચ્છ જિલ્લામાં કાયમી ઘટ હોય છે. હવે કચ્છ જિલ્લામાં જ્યારે આઈબીમાં લોકોની ભરતી થતી હોય છે ત્યારે પણ એવું જોવામાં આવે છે કે એ સ્થાનિક ભાષા જાણે છે કે નહીં. એમનો કચ્છી ભાષા ઉપર પ્રભુત્વ હોય છે તો એમને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આ તો આપણા દેશનો પ્રશ્ન છે, ભવિષ્યનો પ્રશ્ન છે. તો આ બાબતમાં પણ સ્થાનિક શિક્ષકોની ભરતી થાય, કચ્છી ભાષા જાણતા શિક્ષકોની ભરતી થાય, કેમ કે જે નાના વિદ્યાર્થીઓ છે એ વધારે કોમ્યુનિકેટ કચ્છીમાં કરતા હોય છે. તો જે પરિણામ છે એ કદાચ 100%થી
વધારે પણ પરિણામ આવી શકે, કેમ કે જે ભાષા પોતાની ભાષા હોય એ હંમેશા પોતાની ભાષામાં જે સારી રીતે કોમ્યુનિકેટ કરી શકતા હોય. આપ બંને મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે, અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં તમારી માંગો સંતોષાય. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આપણે જાણીએ છીએ કે નર્મદાની કેનાલ માટે વર્ષોથી સૈદ્ધાંતિક મંજૂરીઓ મળી જતી હોય છે, પરંતુ એ કોણીએ ઘોડ ચોંટેલો હોય છે અને આપણે કોણી સુધી જીભ નથી પહોંચતી એ થાય. આશા રાખીએ છીએ કે શિક્ષકોની ભરતીમાં આવું ન થાય, અને જે આપણા ધારાસભ્યોએ જાહેરાતો કરી છે એ જાહેરાત પ્રમાણે સ્થાનિક લોકોની ભરતી થાય, આપણા અહીંયા કને જે કાયમી શિક્ષકોની ઘટ છે એ દૂર થાય અને કચ્છના લોકો પણ એનો લાભ લે. કચ્છના વિદ્યાર્થીઓને લાભ નથી મળતો, એનું દુષ્પરિણામ એ છે કે કચ્છના લોકો ગુજરાત અને દેશના જે વિદ્યાર્થીઓ છે એની સાથે કોમ્પિટિશન નથી કરી શકતા. પરિણામ સ્વરૂપે જેટલો ગ્રેપ એ લોકો શિક્ષણમાં આગળ વધી શકે છે એટલા કચ્છના લોકો આગળ નથી વધતા. અને જેમ સાહેબે વાત કરી કે જે ટેટ ટાટ પાસ કરવાવાળા લોકોની સંખ્યા ઓછી છે, એનો સૌથી મોટો કારણ એ છે કે કચ્છ જિલ્લો છે એ ગુજરાત રાજ્ય અને દેશની સાથે શિક્ષાની દૃષ્ટિમાં હરણફાળ જે પ્રતિયોગિતા થાય છે એનામાં પાછળ રહી જાય છે. નમસ્કાર, આવાસ જનતા કીમાંથી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.